જય માતાજી। છેલ્લા 2-3 દિવસથી કથાકારના વિરોધ થઈ રહ્યા છે। કથાકાર એટલે ઓલા જિગ્નેશ અને જે માનતા હોય એના દાદા, એનો વિરોધ થઈ રહ્યો છે। તો મને ઘણા બધા વિડીયો મોકલેલા, ઘણા બધાએ આ વિવાદ માટે કીધું કે બેન તમે આના માટે કંઈક બોલો, એલા ભાઈ મેં તો આના માટે બોલવાનું હોય જ નહીં। એનું કારણ એ છે કે જ્યાં સુધી મૂર્ખ પ્રજા નીચે બેઠી બેઠી તાળીઓ પાડ્યા કરશે અને ગલતને ગલત છે એ સાબિત કરવા માટે લડશે નહીં અથવા તો ત્યાં ને ત્યાં એનો વિરોધ નહીં કરે, જ્યાં સુધી આવા લોકો એને બધાને પ્રોત્સાહિત કર્યા કરશે અને આવા લુખીનાઓના ખિસ્સા ભરવાના ઘર ભરવા પૈસા ભાંગ્યા કરશે, ત્યાં સુધી આવા બધાનું હાલવાનું જ છે। એમાં એને કહેવાની શું જરૂર છે? સમજવાની જરૂર નીચે બેઠેલા શ્રોતાઓને છે કે જે આવા લોકોની સાચી ખોટી વાણી સાંભળી રહ્યા છે, બરાબર। હમણાં હું હાથમાં પોથી લઈ લઉં અને હું તે કોકનું લખેલું, કોકનું ગાયેલું, કોકનું કોપી કરેલું, વાંચેલું આવું જ્ઞાન પીરસવા મળું તો મૂર્ખ પ્રજા મને મળી જ જવાની છે, એવડો શ્રોતાગણ કે એ મને સાંભળવાની છે અને ચણા ઝાડવે ચડાવવાની છે, બરાબર। જ્યાં સુધી માણસના હાથમાં મોબાઈલ છે, આપણે 2026માં જીવી રહ્યા છીએ અને અહીંયા જો તમારી પાસે એજ્યુકેશનનું નોલેજ છે, અનુભવનું છે અને સાથે સાથે મોબાઈલમાં આપણે બહારની દેશ દુનિયા જોઈએ છીએ, આ બધુંય નોલેજ હોવા છતાંય જો આપણે કોઈ ગલતને ગલત ન કહી શકતા હોય અથવા તો ગલતનો વિરોધ ન કરી શકતા હોય અથવા તો તમને સાચા ખોટાની સમજણ ન હોય ને તો સામેવાળું માણસ ગલત નથી, ગલત આપણે છીએ, બરાબર। અમારા સોસાયટીમાં અત્યારે ભાગવત બેઠું છે, 2 દિવસથી ભાગવત છે। સ્વાભાવિક છે કે નીચે જ બેઠવું છે, અમારે અહીંયા બાલ્કનીમાં બેઠી હોય, હું જોતી હોય, સાંભળતી હોય, સમજાય। ઘડીક થાય તો એ સ્વામિનારાયણ ભગવાનની ધૂન મળે ગાવા, ઘડીક થાય તો એ ભગવાન કૃષ્ણ ભગવાનને મળે લડાવવા, હાલો વાંધો નહીં, સનાતન ધર્મમાં ગમે એ ભગવાનને લડાવો અને એ ગમે એ રીતે એ જોડાયેલો રહેવો જોઈએ સનાતનમાં। આ લવ જેહાદીના જે ઓલા બને ને એની કરતા જોડાયેલો રહેવો જોઈએ એવું મારું માનવું છે। પણ બધું સાચું ને ખોટું ભાગવતમાં બધાને ખબર છે, ભગવાન કૃષ્ણનું એમાં જ્ઞાન હોય, ભગવાન કૃષ્ણની લીલા હોય, ભગવાન કૃષ્ણના જન્મની કહાની હોય, પણ 2 દિવસમાં 1 દિવસ આવ્યું નથી। અમને જેમણે બેહાડી છે ને એમણે બિચારે 2 દિવસથી મને ફોન કરીને કીધું છે કૃષ્ણાબેન તમે આવજો હોય એમ, અને હું મારો સન આવ્યો છે હોસ્ટેલથી, એની તબિયત ખરાબ છે એટલે હું નીચે નથી જઈ શકી, એટલે મેં કીધું આપણે જાશું, હજી 6-7 દિવસ છે ને આપણે એ પોથી ઉપર બિરાજમાન છે એ ભાઈનું નથી આપણે જોવાનું કે ઓલા બેને જે આમંત્રણ આપ્યું છે આમંત્રણને માન દેવાનું છે, બીજું કે સોસાયટીની અંદર ભગવાનનું કાર્ય થઈ રહ્યું છે એટલે ભગવાનની હું પહેલેથી કહું છું કે ભગવાનના મંદિરમાં ભગવાનને બાદ કરીને કોઈ સેલિબ્રિટી હોવા જ ન જોઈએ। તો હું જઈશ તે પગે લાગીશ, ભગવાન કૃષ્ણને દર્શન કરવા માટે જઈશ, નહીં કે એ લોકોને સાંભળવા નહીં જાઉં। એનું મેઇન કારણ એ છે કે હું ત્યાં જાઉં અને નહીં મારાથી કોઈ એવું ગલતી બોલ્યા અને મારાથી વિરોધ થઈ ગયો તો જેમણે આવડું મોટું કાર્ય યાદ રહ્યું છે એ લોકોને દુઃખ લાગે, બીજાની લાગણીઓ દુભાય અને લાગણીઓ સાચી તો કઈ દુભાતી જ નથી, મોટા ભાગે ખોખલી ને ખોટી લાગણી દુભાઈ છે આ સમાજમાં। સાચી લાગણી દુભાઈ જતી તો મને ગમે તે કે હાલો એને જ્યાં આપણે તીર મારવું તો ન્યાસ લાગી ગયું છે, પણ આજકાલ તો કચકડાની ખોખલી લાગણીઓ બધા દુભાવા માંડી છે। ધર્મની વાતમાં કંઈક આમ તેમ બોલાય છે તો લાગણી દુભાઈ જાય, પછી રિયલમાં જયારે ધર્મ ઉપર કોઈ ખોટું પ્રવચન કરતું હોય ને ત્યાં કોઈ લાગણી ન દુભાય, ત્યાં બધા પાસે નીચે બેહીને સાંભળે, બીક મારે અથવા તો શરમ મારે। પછી એવું જ હોય છે કે પોતાની બેન દીકરીને કાંઈક થાય ને તો બેન દીકરીને આબરૂ ગઈ ને એની લાગણી દુભાઈ જાય, પછી બીજાની બેન દીકરી ઉપર કાંઈક થાય ને એટલે એ ન્યાય એની મજા લેતા હોય। એટલે હું આવા છે ને ડબલ મિક્સિંગ સમાજમાં પીસાઈ રહી છું, કારણ કે આપણા વિચારો આનાથી તદ્દન વિરુદ્ધ હોય, આપણે ઘરે એવા હોય, બારે એવા હોય, સોશિયલમાં એવા જ હોય, સેમ જ હોય, આપણે બીજી કોઈ અન્ય કોઈ શાખા ન હોય। એટલે થાય છે એવું કે આવી જાહેર જગ્યાએ જવાનું ટાળવું, એનું મેઇન કારણ એ છે કે કેમ કે આપણે એવું કઈ સહન કરી શકવી નહીં, એટલે હું બને ત્યાં સુધી આવી જાહેર જગ્યાએ કોઈ એવી આવા પ્રવચન હાલતા હોય ને અહીંયા જવાનું ટાળું। બીજું એ કે ભગવાન કૃષ્ણની લીલા વાણી સાંભળવા માટે આપણે નીચે જવું જરૂરી છે હે? આ લોકોના ખિસ્સાને ઘર ભરવામાં મોટો હાથ આપણે પબ્લિકનો છે। તમારા માતા પિતા તમને પહેલા તો ગર્ભ સંસ્કારમાં, ધાવણમાં, એના લોહીમાં અડધું જ્ઞાન આપી દીધું હોય આપણને, બરાબર। બીજું કે આપણે નાના હોય અને યુવાનીમાં પગ મૂકીને ત્યાં સુધીમાં તમને પોતાના ઘરના રીત રિવાજ, રૂઢિ તહેવારનું માન મહત્વ, વ્રત ઉપાસના બધું આપણા મમ્મીએ આપણને આપી દીધું હોય, શીખવાડી દીધું હોય, અને પછી તમારા જીવનની જે સંઘર્ષની કથાઓ હોય અને કહાનીઓ જે ચાલુ થાય એનાથી મોટું ક્યાંય મોટિવેશન કે કોઈ એટલે કોઈ જ્ઞાન હોય જ નહીં। તો માતા પિતાને અનુસરો અને તમારા જીવનના પોતાના અનુભવને અનુસરો કે આ વસ્તુ કરી તો આમ જ થાય ને આ ન કરવી તો આમ ન થાય, બરાબર। આમાં કોઈ જ્ઞાનીને, ઢોંગીને, અજ્ઞાનીને સાંભળવાની જરૂર નથી, કારણ કે ખુદનો અંતરાત્મા એટલો જ્ઞાની હોય કે તમને હું કોઈને ખોટું કર્યું હોય કોઈને ખબર જ ન હોય તો તમને ખુદને ખબર નથી તમે ગલત કર્યું, અંતરાત્મા ઉપર આત્મબોધ લાગે કે ન લાગે? તો જ્ઞાની માણસ, સંવેદનશીલ માણસ, લાગણીશીલ માણસને પોતાનું જ એક અનુભવ હોય અને નોલેજ હોય અને જ્ઞાન હોય, એને અન્ય કોઈનું સાંભળવાની જરૂર નથી। હા, જે વેચીને ખાઈ ગયા છે, જે શરમસંડીના છે, એને જ્ઞાનની જરૂર જ નથી, કારણ કે એને જ્ઞાન જોતું નથી, કારણ કે જ્ઞાન જોતું હોત એટલા બધા હલકા માણસ હોત, અને જે સારા છે તો સારા જ રહેવાના છે, એને બીજા કોઈના જ્ઞાનની જરૂર નથી। એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ
કે કોઈ જીગલો બીગલો એને તમે દાદા બનાવીને રાધે રાધે ગાવા મળવાથી એટલા બધા માન મહત્વ આપીને એને સણા ઝાડવે ચડાવીને આવું ન કરો. અહીંયા હું કોઈ બ્રાહ્મણનું અપમાન નથી કરી રહી, પણ જે માણસ પોતે જ્ઞાની હોવા છતાંય ભગવાનનું જો અપમાન કરતા હોય ને અને અધૂરું જ્ઞાન પીરસતા હોય ને તો એને હું મહા અજ્ઞાની કહું છું. ચલો એક મહાભારતનો એક દાખલો લઈ લો. હું તો કોઈ બ્રાહ્મણની દીકરી નથી કે કોઈ એવડી બધી મોટી કથાકાર નથી, છતાંય મને ખબર છે અને 2 ચોપડાનું મહાભારત જોઈ લેવાની છૂટ છે કે એમાં જયારે યુવરાજ સ્થાપિત કરતા હોય યુધિષ્ઠિરને અને ધૃતરાષ્ટ્રના દીકરાને ઓલા દુર્યોધનને, એટલે એને ન્યાય કરવા માટે એક એક્ઝામ્પલ આપવામાં આવે તો ચાર વર્ણના અલગ અલગ 4 લોકોને બોલાવે સભામાં, બરાબર? હસ્તિનાપુરની સભામાં 4 વર્ણના 4 લોકો આવે, શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. તો ચારેય મળીને ગાયની હત્યા કરી હોય, ગૌ હત્યા. એટલે ધૃતરાષ્ટ્ર એમ કે હાલો ન્યાય કરો બે યુવરાજ. આમાંથી ખબર પડી જાય કે આપણે યુવરાજ કોને સ્થાપિત કરવા. તો દુર્યોધન કે હું નાનો છું એટલે પેલો હક મને મળે. એટલે એને એમ કે જો હું ન્યાય કરી દઉં તો ભાઈનો વારો આવે જ નહીં. આવા કપટી લોકો હતા ને પેલા, એટલે એને કીધું ને કે આને મૃત્યુદંડ આપી દો ચારેયને. એટલે ઓલાએ કીધું કે વાહ વાહ મારા દીકરાએ બહુ સારું, એટલે સારું મસ્ત મજાનું કામ કરી બતાવ્યું એમ. રાજીન રેડ થઈ ગયો. વિદુરજી એવું કીધું કે હજી યુધિષ્ઠિરનો તો વારો આવવા દો. તે કે એમાં વારાની ક્યાં વાત છે, હવે તો કે ન્યાય થઈ ગયો. કે નારે ના કે મારે જોવું છે કે ન્યાય કરવાની સ્થિતિ અલગ અલગ કોની છે, કેવી છે એમ. એટલે યુધિષ્ઠિરને કીધું તો યુધિષ્ઠિરે એવું કીધું કે હું પેલા વર્ણ જાણવા માંગુ છું. એટલે એને એમ કીધું કેમ વર્ણ? એ કે જો શૂદ્ર હોય, વૈશ્ય હોય, બ્રાહ્મણ હોય અને ક્ષત્રિય હોય, આ ચારેયને અલગ અલગ ગુનો લાગુ પડે. કારણ કે બ્રાહ્મણ હોય ને મહાજ્ઞાની હોય, જ્ઞાન હોવા છતાંય જો પાપ કરે ને તો એને વધારે પાપી ગણવામાં આવે છે. બીજું ક્ષત્રિય હોય ને એ બેન દીકરી ગાયની ધર્મની રક્ષા કરવા માટે સર્જાયેલો છે, છતાંય જો એ પાપ કરે ને તો આનાથી એને બ્રાહ્મણ કરતા ઓછું પાપ લાગે. અને પછી જે વૈશ્ય શૂદ્ર છે કે જેને એ વસ્તુનું જ્ઞાન જ નથી જેને, અને પછી જો એ કોઈ પાપ કરે છે ને તો ભગવાનને કહે છે એના શાસ્ત્રોમાં કે જે અજ્ઞાનીના ઓરતા ન હોય, જેને જ્ઞાન જ નથી ને એને શું પાપ લાગે. એટલા માટે તો બાળકને કોઈ દી પાપ નથી લાગતો એવું ભગવાને કીધું છે, કારણ કે બાળકને જ્ઞાન નથી હોતું. તો જ્ઞાની માણસ જયારે ભૂલો કરે ને ત્યારે એ સમાજ માટે ખતરારૂપી થાય. અને આવા અજ્ઞાનીને સાંભળવાનું બંધ કરો, તમારા માતા પિતાને પોતાના અંતરના અવાજને સાંભળવાનું ચાલુ કરો, અન્ય કોઈની જરૂર જ નહીં પડે. આજે તમારી સામે બેઠેલી કૃષ્ણા પટેલ છે, 6 ભણેલી ગામડા ગામની એવી છોકરી છે કે જેને ભણતરનું નોલેજ નથી અને અભાવમાં ઉછરેલી છે, માતા પિતાની હુફઈ નથી મળી, પણ એટલું નોલેજ તો મને છે જ કે કેમાં પડાય ને કેમાં ન પડાય. આજ સુધી હું ભૂવા, ઢોંગ, ધતિંગ, દાણા, દોરા, ધાગા શેમાંય નથી પડી. આજ સુધી મને કોઈ દી કાંઈ નથી થયું, કારણ કે માં ભગવતી મારી હારે છે. કુળદેવીનું સ્મરણ કરો, બાકી કોઈ બીજા દેવી દેરાએ પગે ન લાગો તો હાલશે, બરાબર? પગે લાગવું એ આપણો ધર્મ છે, આપણા સનાતન ધર્મમાં. પણ ક્યાંય દોડવાનું નથી. તમારા માતા પિતાને સાંભળો, એને અનુસરો અને ભગવતીને દીવો કરીને પ્રાર્થના કરીને કર્મ કરવા માંડો. કર્મ મહાન છે, કામ કરેલું છે તો પૈસા મળશે. બાકી ગમે એવા દોરા ધાગા કરશો, ગમે એવી કથાઓ સાંભળશો ને તો અંદરના સંશય નહીં મટે. આ હકીકત છે. સમજાય ને વંદન મારી વાત. બાકી હું તો કોઈ દિવસ આવા કોઈ વક્તાઓને દોષી ઠેરવતી નથી, કારણ કે શ્રોતાઓ જ છે કે જેને આવા મોટા મહાન બનાવી દે છે. સમજાય ને વંદન.